શું છે મિત્રો, શું આ પ્રશ્ન શું તમારે? 500 રૂપિયાનો જે કમાવા આવે છે ને તમે લોક મારી જાવ તો એનું કોણ લાખનો માલ હાલવેલો પડ્યો છે 2 મહિના લોન લઈ લઈને આવે વ્યાજ આપતો છે તો એની જવાબદારી અમારે કઈ આવી નથી. તાત્કાલિક આવીને બધા ઉપર સીલ મારી જાય છે. કોણ આવ્યો છે અધિકારીમાં? ક્યાં અધિકારી? અધિકારી બોલે છે અધિકારી ભાગી ગયા છે. કોઈ જવાબ દેતો નથી. એના આસિસ્ટન્ટનો બધા મારે છે. સીલ તોડીને 2000 રાખ્યું તો ફરિયાદ તો અમારા ઉપર થવાની છે ને. હા ફરિયાદ અમારા ઉપર જ થવાની ને. એની જવાબદારી કોણ લેવાનું? બરાબર. કામ લઈને કાંઈક આધાર દેવો પડે. હા નો તોડે એનું કાંઈક માલ ચોરાઈ ગયો છે તેની જવાબદારી કોને? એમને તમને આમ લેખિત એને કે આપ્યું છે કે ઓનરને આપ્યું છે, મેન ઓનર કોણ ઓનર કોણ છે એના? રમેશભાઈ બધા દુકાનવાળા ઓનર છે. ઓનર ચેમ્બર બનાવવાવાળા હા, એને તે. જાણ કરી, એને અમને નથી કીધું. અને હા. અમને આવીને સીધા નીકળી જાવ બાયણે. હું દુકાનની અંદર બેઠો તો મને સામાન માન કાઢવા દીધો કે ભાઈ જલ્દી નીકળો, મારે ધંધો કરવો છે ને સીધું લઈ જવાનું. બરાબર બરાબર. ઓનર તો એમ કહે છે કે અમે વેચાણ કરી ત્યારે નિયમ નહોતો એમ. એટલે મારી કેટલી દુકાન છે, આમાં 12 નંબરની દુકાન છે મારી. મારા નામનો દસ્તાવેજ છે. મને હા. ખબર નથી કે ભાઈ આમાં તમારે ફાયર ફેક્ટર જે કાંઈ હોય નથી તો અમને કહે તો અમે કરી નાખીએ. હાલો બરાબર. જાણ કર્યા વિના સીધા સાહેબો આવીને સીધા નીકળો બાયણે. હાલો બાયણે નીકળો, હાલતા જાઓ. કેમ બીજાનું હોય? બરાબર પર્સનલ બધાને છે પણ જો મિત્રો આજે કેટલી દુકાન કેટલી હશે તમારી? 200 થી 250. જો આ 200 થી 250 ક્યાં ગયા અધિકારી હોય ગયા બધે કે છે? સીલ મારવા જો પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. જો હા તો ફાયર અત્યારથી મિનિટ એવા છે બધા. જો બધી દુકાનોને ખાલી કરીને ફાયર સેફ્ટીના સાધનો નથી એમ કરીને બધાને અત્યારે સીલ માર્યા છે બધા. સામે મારી બે સામે પણ એને સીલ મારી દીધા છે. ફાયર સેફ્ટીના સાધનો નથી એના ઓલે આજે બધાને જો આજે બંધ કરવામાં આવ્યા છે બધાને. અને દુકાનદારો બધાએ જો મોટી સંખ્યામાં ભેગા થયા છે. એના અધિકારી જે મળે તમારે બધા કાર ખાજા એમાં અમને અધિકારી કોઈ નથી આવ્યા એના જોઈ ગયા બધે અધિકારીઓ હતા, હવે અત્યારે ક્યાંક જતા રહ્યા છે. બાકી અધિકારીઓ તો હતા. અધિકારીનો ટાઈમ 6 વાગે પૂરો થઈ ગયો. બંધ કરીને વહી ગયા. અત્યાર સુધી અધિકારી છૂટી જાય ને બધા. એટલે આ બધા એના તાળા માર્યા છે બધા એને. વગર નોટિસે હે વગર નોટિસે સીધા આવી અને 1 કલાકના ગાળામાં સીલ મારીને વયા ગયા. એટલે તાળા બધા એના છે બધા. તાળા તો આપણા છે, આપણા એના કે તાળા હે એટલે એના આપણા તાળા મારીને બધા વહી ગયા. તમે કહે સીલ મારીને આવતા. હે જવાબદારી કાંઈ નહીં. એક મિનિટ જવા દેજો. સીલ જો બધા આ રીતે બધા એમાં એને સીલ માર્યા છે બધાએ. જો આ રીતે બધા એને સીલ માર્યા છે. જો બધા એની અંદરમાં જો આ રીતે હું તમને બતાવું છું. દર્શક મિત્રો જો આ રીતે એને સીલ માર્યા છે. જો તમે જોઈ શકો છો. દુકાન માલિકને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી, નોટિસ આપીને નહીં. દુકાનદારોને એના અને જે બિલ્ડરો તો 2018 વેચીને વયા ગયા છે. હે. ત્યારે સેફટીનો કાંઈ આવો નિયમ હતો નહીં. બરાબર છે. હવે ત્યાર પછી ઈ હાથ ઊંચા કરી તમને દે. પણ અત્યારે આવ્યા ક્યાંથી આવ્યા છે આ બધા અધિકારીઓ? ક્યાંથી? રાજકોટથી છે. રાજકોટથી આવ્યા હા, ઈ એમ કહે છે કે અમે બિલ્ડરને નોટિસ આપી છે. એ બિલ્ડર જાણે. બિલ્ડર તો હાથ ઊંચા કરી દે કે અમે તો વેચી નીકળી ગયા છે. ત્યારે આવો નિયમ નતો સેફટીનો. કમ્પલસરી બિલ્ડર માલિક હોય છે ચેમ્બરનો. હા. જ્યાં સુધી ચેમ્બરનું અસ્તિત્વ હોય ત્યાં સુધી માલિક હોય છે. ચેમ્બરને એ લોકો કહે છે કે અમે નોટિસો આપી છે. હા
ચેમ્બરના જે બિલ્ડરને નોટિસો આપી છે પણ અત્યાર સુધી નથી બિલ્ડરે અમને જાણ કરી સીધા આવી અને અમારા ધંધા ઉપર તરાપ મારી અને સીલ કરીને વહી ગયા છે ત્યાં યોગ્ય નથી જે લાગુ પડતું હોય જે પ્રશાસન હોય કે જે બિલ્ડર હોય જેને લાગુ પડતું હોય આ તદ્દન ખોટું છે આમાં બસો ધંધાદારીઓ અત્યારે હેરાન છે અને તાત્કાલિક અર્થે સીલ ખુલે એ માટેની આ બધા લોકો આ વાઇટ ઝોન ઊભા છે કે શું થાય આમાં બરાબર કારણ કે આ ધંધાદારીનો તો કોઈ વાંક નથી હા કારણ કે જે કાંઈ નોટિસો આપી છે એને બિલ્ડરને આપી છે બિલ્ડરની દુકાન એમને પણ ફાયરવાળાને છે એ કોણ છે તો એ ફાયરવાળા કોણ છે મિત્ર લોકલ ટીમ છે હે જો રાજકોટ વાળા કે જે સીલ રાજકોટના વિધાનવાળા આવીને બતાવું છું સ્ટાર પ્લાઝા જે આ ચંદ્રપુર પાસે આવેલું જે છે 200 થી 250 દુકાનોની અંદરમાં સીલ મારી દીધા છે તો પોલીસ પ્રોટેક્શન એ આપ્યું છે તમે જોઈ શકો છો જો અહીંયા જો ફાયરના એને રાખ્યું છે એટલે છે કે ભાઈ તમારી પાસે ફાયરના સેફટીના ઓલા નથી જેના કારણે હું જો આ નેશનલ હાઈવે છે જો સ્ટાર પ્લાઝા હું તમને બતાવું છું અહીંયા બધા જ દુકાનોની અંદરમાં સીલ મારી દેવામાં આવ્યા છે જો આ બધું હું આપણે બતાવું છું જો તમામ સીલ મારી દેવામાં આવ્યા છે જો હું ફરીથી જો આ બધા જ દુકાનદારો બધા ભેગા થયા છે કે ભાઈ અમારા ગેરકાયદેસર રીતે અત્યારે દીધા વિના અમને આ સીલ માર્યા છે તો ખરેખર આ રીતે સીલ ન મારવા જોઈએ એવી એની લાગણીને માંગણી છે બધાની જો આપણે જોઈ શકો છો આપણે બતાવું છું જો આ બધા લોકો બધા ભેગા થયા છે ભેગા થયા છે લીધું